હેલો એન્ડ વેલકમ ટુ ઓલ ઇન યોર મેથ્સ ક્લાસ. કેમ છો મિત્રો? મજામાં બધા? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે શંકર સંખ્યા ચેપ્ટરની શરૂઆત કરી દીધી હતી અને એની અંદર ઘણા બધા મુદ્દાઓને આપણે બેઝિક ક્રિયાઓ બધી જ ભણી ગયા હતા. આપણે એની જરૂરિયાત, શંકર સંખ્યા આવવા માટેની જરૂરિયાત શું હતી, આવશ્યકતા એની શું હતી એ જોઈ હતી. શંકર સંખ્યાની સમાનતાની વાત કરી હતી. શંકર સંખ્યા પરની બેઝિક ક્રિયાઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને એના ગુણધર્મોની વાતો કરી હતી. આઈ હોપ બધાએ વ્યવસ્થિત છે નોટમાં કમ્પ્લીટ લખી લીધું હશે અને બધાએ વ્યવસ્થિત સમજી લીધું હશે. હવે આજે આગળ આપણે આઈના ઘાતાંક, આયોટાના ઘાતાંક છે એ કેટલી કિંમત આપે છે, કારણ કે આપણે આયોટાના ઘાતાંક સાથે ઘણી બધી વખતે કામ કરવાનું રહેશે. તો જોઈએ આપણે આયોટાના ઘાતાંક શું કહે છે આપણને. તો આઈના ઘાતાંક, આઈનો સ્ક્વેર બરાબર -1 થાય એ આપણે જાણીએ છીએ મિત્રો. આઈ સ્ક્વેર બરાબર -1 થાય છે એ આપણે જાણીએ છીએ. હવે આઈનો ક્યુબ હોય તો આઈની 3 ઘાત, આયોટાની 3 ઘાત હોય તો શું કરશું? તો કે એને આપણે આયોટા સ્ક્વેર ઇન્ટુ આઈમાં સ્પ્લિટ કરી નાખીએ તો આયોટા સ્ક્વેર ઇઝ -1 ઇન્ટુ આયોટા, દેટ ઇઝ માઇનસ આયોટા, એટલે આઈ ક્યુબ ઇઝ માઇનસ આયોટા થશે. પછી આઈની 4 ઘાત તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર, અથવા તો આઈ સ્ક્વેરનો સ્ક્વેર પણ કરી શકો તમે. તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર દેટ ઇઝ -1 ઇન્ટુ -1 દેટ ઇઝ +1 થઈ જશે. તો અને આયોટાની 5 ઘાત હોય તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ ક્યુબ, તો આયોટા સ્ક્વેર ઇઝ -1 અને આયોટા ક્યુબ ઇઝ માઇનસ આયોટા, તો માઇનસ માઇનસ પ્લસ આયોટા થઈ જશે. તો આઈ સ્ક્વેર ઇઝ -1, આયોટા ક્યુબ ઇઝ માઇનસ આયોટા, આયોટાની 4 ઘાત છે એ 1 થશે અને આયોટાની 5 ઘાત છે એ આયોટા થશે મિત્રો. તો આ પ્રમાણે છે એ ધન ઘાત માટે. એવી જ રીતે ઋણ ઘાત હોય ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે? તો આયોટાની -1 ઘાત લઈ તો -1 એટલે વ્યસ્ત, એટલે 1ના છેદમાં લઈ જાઓ તો 1 આયોટા. હવે છેદમાંથી આયોટા દૂર કરવા માટે આપણે આયોટાના અનુબંધ વડે ગુણીને ભાંગી નાખ્યા છે અહીંયા. તો અંશમાં આયોટા અને છેદમાં આયોટા ઇન્ટુ આયોટા ઇઝ આયોટા સ્ક્વેર. તો આયોટાના છેદમાં આયોટા સ્ક્વેર ઇઝ -1, તો આ થયું માઇનસ આયોટા, દેટ ઇઝ આઈની -1 ઘાત માઇનસ આયોટા થશે. પછી આઈની -2 ઘાત હશે તો 1 આયોટા સ્ક્વેર એન્ડ આયોટા સ્ક્વેર ઇઝ -1, તો 1 -1 ઇઝ -1. મતલબ કે આઈની +2 ઘાત હોય કે આઈની -2 ઘાત હોય એમાં કોઈ જાતનો ફેર પડતો નથી મિત્રો. પછી આયોટાની -3 ઘાત એટલે 1 આયોટા ક્યુબ, તો આયોટા ક્યુબ દેટ ઇઝ માઇનસ આયોટા, એટલે આયોટા ક્યુબની જગ્યાએ માઇનસ આયોટા અને ફરી પાછા આયોટા વડે ગુણીને ભાંગી નાખીએ આપણે એને. એટલે અંશમાં આ માઇનસ ઉપર આપી દઈએ તો માઇનસ આયોટાના છેદમાં આયોટા ઇન્ટુ આયોટા ઇઝ આયોટા સ્ક્વેર. તો માઇનસ આયોટાના છેદમાં આયોટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1, તો આ માઇનસ માઇનસ પ્લસ આયોટા થઈ જશે મિત્રો. પછી એ જ રીતે આયોટાની -4 ઘાત, તો 1 આયોટાની 4 ઘાત, તો આયોટાની 4 ઘાત તો કેટલી છે? 1, તો 1/1 દેટ ઇઝ 1. એનો મતલબ કે આયોટાની +4 ઘાત હોય કે આયોટાની -4 ઘાત હોય કાંઈ ફેર પડતો નથી. મતલબ બેકી ઘાતમાં કાંઈ ફેર પડતો નથી. બેકી ઘાત 2 ઘાત પ્લસ હોય કે 2 ઘાત માઇનસ હોય કાંઈ ફેર નથી પડતો. એમ 4 ઘાત પ્લસ હોય કે 4 ઘાત માઇનસ હોય એના મૂલ્યમાં આઈની 2 ઘાત કે પ્લસ ઘાત, આઈની +2 ઘાત કે આઈની -2 ઘાતનું મૂલ્ય -1 જ થશે. એમ આયોટાની 4 ઘાત હોય કે આયોટાની -4 ઘાત હોય એ 1 જ થશે. હવે આ આપણે થોડું સમજી લઈએ કે આયોટાની 3 ઘાતમાં માઇનસ આયોટા, એટલે કે અહીંયા સમજવા માટે આયોટાની +3 ઘાત તો માઇનસ આયોટા, આ સામે આવે છે એ તો આયોટા અને માઇનસ આયોટા જ આવે છે. ઓકે, એટલે એકી ઘાત આવશે એટલે સમજવાનું એકી ઘાત આવે એટલે એનું મૂલ્ય કોઈ દી 1 કે -1 ન થાય. એ કાં તો આયોટા થાય અને કાં તો માઇનસ આયોટા થાય. એટલે આઈની +3 ઘાત હોય તો અહીંયા માઇનસ આયોટા અને આઈની -3 ઘાત હોય તો અહીંયા પ્લસ આયોટા. મતલબ પ્લસમાં માઇનસ આયોટા અને માઇનસમાં પ્લસ આયોટા, આ યાદ રાખવાનું મિત્રો આપણે. ઓકે, પછી આયોટાની -1 ઘાત હશે તો અહીંયા માઇનસ આવે, મતલબ આ માઇનસ છે આયોટાને આપી દેવાના તો માઇનસ આયોટા થઈ જશે. ઓકે, 5 ઘાત માટે તો અલગ જ છે કે આઈની +5 ઘાત હશે તો એ આયોટા થશે ને આઈની -1 ઘાત તો માઇનસ આયોટા થશે મિત્રો. તો આ આપણે આયોટાની પ્લસ ઘાત હોય ત્યારે અને આયોટાની માઇનસ ઘાત હોય ત્યારે થોડું વ્યવસ્થિત સમજી અને મગજમાં ક્લિયરલી તમારે બેસાડી લેવાનું છે મિત્રો. હવે વ્યાપક સ્વરૂપમાં જ્યારે બહુ મોટી ઘાત આવતી હોય ત્યારે આપણે કઈ રીતે કામ લેવાનું છે એના માટે વ્યાપક સ્વરૂપમાં આયોટાની 4k ઘાત, આપણને ખબર છે કે આઈની 4 ઘાત હોય તો એ 1 થાય, તો 4ના ગુણકમાં કોઈ પણ ઘાત હશે. દાખલા તરીકે આયોટાની 20 ઘાત લઉં હું તો આયોટાની 20 ઘાત છે એટલે શું થયું? તો કે
આયોટાની 4 ઘાત અને એની 5 ઘાત, તો આયોટાની 4 ઘાત તો 1 થાય ને એકની 5 ઘાત એ એક જ થશે. એટલે આયોટા, જો આયોટાના ઘાતમાં આવતી સંખ્યા 4ના ગુણકની સંખ્યા હશે તો આયોટાની ગમે એટલી ઘાત હશે તો પણ એનું મૂલ્ય હંમેશા 1 જ થશે. એટલે આયોટા રેઝ ટુ 4k ઇઝ ઇક્વલ ટુ હંમેશા 1 થશે. પછી આયોટાની 4k પ્લસ 1 ઘાત હશે, આયોટાની 4k પ્લસ 1 ઘાત હશે તો એનું મૂલ્ય છે એ આયોટાની 4k ઘાત હોય એટલે એ 1 થઈ જાય ને આયોટાની 1 ઘાત એટલે આયોટા થશે. એટલે કે કોઈ પણ સંખ્યા એવી હશે કે જેને 4 વડે ભાગવાથી શેષ 1 વધતી હશે. એટલે કે દાખલા તરીકે આયોટાની 37 ઘાત છે તો આયોટાની 37 ઘાત કરીએ એટલે આયોટાની 9 ચોક 36 વત્તા 1 થશે. તો 36 વત્તા 1 એટલે આ 4ના ગુણકમાં થયા એટલે આયોટાની 4 into 9 plus 1 એટલે આ 4k plus 1 ના ઘાત જેવું ગોઠવાઈ ગયું ને તો મિત્રો આ થશે આયોટા. ઓકે, આ પાછળ જેટલા વધશે એટલા આયોટાની, કારણ કે 4ના ગુણકવાળું મૂલ્ય તો 1 જ થાય, પાછળ જેટલી ઘાત આ સરવાળામાં વધશે ઘાત એટલું આયોટાની ઘાત વધશે. પછી આયોટાની 4k plus 2 ઘાત હશે, પાછળ 4 કોઈ પણ સંખ્યા જે આયોટાના ઘાતમાં હશે એને 4 વડે ભાગ્યા પછી જો શેષ 2 વધતી હશે તો એનું મૂલ્ય -1 થશે. દાખલા તરીકે આયોટાની આપણે 30 ઘાત લઈ લઈએ તો 7 ચોક 28 આયોટાની 28 વત્તા 2 થશે, પાછળ 2 વધે છે તો આ આયોટાની 30 ઘાત છે એ કેટલા થશે તો કે -1 થશે એનું મૂલ્ય. ઓકે, પછી એ જ રીતના આયોટાની 4k પ્લસ 3 મતલબ 3, કોઈ પણ આયોટાના ઘાતાંકમાં આવતી સંખ્યાને 4 વડે ભાગ્યા પછી જો શેષ 3 વધતી હશે તો એનું મૂલ્ય માઇનસ આયોટા થશે. દાખલા તરીકે આયોટાની 35 ઘાત લઈ લઈએ આપણે તો આયોટાની 8 ચોક 32 વત્તા 3, આયોટાની પાછળ 3 શેષ વધશે, આ 32 તો 4ના ગુણકમાં સંખ્યા થઈ ગઈ એટલે આનું મૂલ્ય છે એ માઇનસ આયોટા થશે. મતલબ ઘાત જ્યારે પણ આવે ત્યારે તમારે એને 4 વડે ભાગી અને પછી કેટલી શેષ વધે છે એ પ્રમાણે કાં 1 શેષ હોય કાં 2 હોય કાં 3 હોય, 4 વડે ભાગવાથી તો શેષ તો 1, 2 કે 3 જ વધવાની છે મિત્રો. તો એ પ્રમાણે આપણે આ પ્રમાણે લેવાનું. મતલબ કે 4 વડે ભાગી શકાય તો 1, 4 વડે ભાગતા શેષ 2 વધતી હોય તો -1, પછી 4 વડે ભાગતા શેષ 1 વધતી હોય તો આયોટા અને શેષ 3 વધતી હોય તો માઇનસ આયોટા થશે. તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે, નોંધી લેશો મિત્રો. આયોટાના ધન ઘાતાંક, ઋણ ઘાતાંક અને વ્યાપક સ્વરૂપમાં. ઓકે, આ પછી નહીં લખો તો ચાલશે, નોંધી લ્યો મિત્રો આટલું. ચાલો મિત્રો, હવે ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળની આપણે વાત કરવી છે. તો ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળમાં આપણે આ જાણીએ છીએ કે √-1 ને આપણે આયોટા વડે દર્શાવીએ છીએ તો આયોટા સ્ક્વેર ઇઝ -1 કહીએ છીએ આપણે. એ જ રીતે માઇનસ આયોટાનો સ્ક્વેર પણ આયોટા સ્ક્વેર એટલે -1 જ થશે મિત્રો. ઓકે, પછી એ જ રીતે તમે કોઈ પણ ઋણ સંખ્યાના વર્ગમૂળ કાઢશો, દાખલા તરીકે √-5 તો -5 ને આપણે આ રીતે લખવાનું 5 into -1 તો આ √5 into √-1 એટલે 5 into √-1 that is iota એટલે 5i. ઓકે, પછી √-36 હોય તો આ રીતે આપણે એને લખશું 36 ગુણ્યા -1 બરાબર 36નું વર્ગમૂળ, આ 36માં વર્ગમૂળમાં અને √-1 એટલે આ 6 આયોટા થશે. આ રીતે ઋણ સંખ્યાના વર્ગમૂળ નીકળશે. પછી એને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો વ્યાપક સ્વરૂપમાં a greater than 0 માટે √-a બરાબર √-a into -1 બરાબર √-a into √-1 એટલે √-a into આયોટા થશે મિત્રો. ઓકે, પછી એ જ રીતે આપણે વ્યાપક સ્વરૂપમાં બીજા કેટલાક પરિણામોની વાત કરીએ કે જો a greater than 0 અને b પણ greater than 0 હોય તો બે ધન સંખ્યાઓના વર્ગમૂળ છે એનો ગુણાકાર આપણે √a into √b નો ગુણાકાર કરવો હોય તો એ √ab લખી શકીએ આપણે. ઓકે, દાખલા તરીકે તમને કહું તો
√3 × √5 બરાબર √15 લખી શકીએ આપણે. ઓકે, પછી એ જ રીતે આવું હશે કે a ગ્રેટર ધેન 0, b લેસ ધેન 0, કે a લેસ ધેન 0 અને b ગ્રેટર ધેન 0. આમાંથી કોઈ પણ બેમાંથી કોઈ પણ a અને b છે, બેમાંથી કોઈ પણ એક ઋણ હોય તો શું થશે? તો કે √a × √b બરાબર √-ab થશે. એટલે કે વ્યાપક ઉદાહરણ તરીકે આપું તો √-3 × √-5 હશે તો આ √-15 થશે. સમજાણું મિત્રો? તો એ જ રીતે જો a લેસ ધેન 0 અને b લેસ ધેન 0 હોય તો શું થશે મિત્રો? આ બહુ અગત્યનો પોઈન્ટ છે આપણા માટે કે √a × √b ઇઝ નોટ ઇક્વલ ટુ √ab. √a × √b બરાબર √ab નો થાય, કારણ કે આપણે દાખલા તરીકે નો થાય, પરંતુ √a × √b બરાબર -√ab થાય. ઓકે, ઉદાહરણ જોઈએ એમાં. દાખલા તરીકે √-3 × √-5 બે ઋણ છે અંદરની સંખ્યા. ઓકે, a પણ ઋણ છે અને b પણ ઋણ. બે ઋણ સંખ્યાઓ હોય તો આપણે સામાન્ય રીતે આમ નથી કરી નાખવાનું, માઇનસ પ્લસ એટલે √15 થઈ જાય એમ નથી કરી નાખવાનું. આપણે આ માઇનસ પ્લસ નથી કરી નાખવાના. આને આપણે આમ કરશું, -√3 એટલે √3 આયોટા × √5 આયોટા થશે. હવે √3 × √5 એટલે √15 અને આયોટા × આયોટા એટલે આયોટા સ્ક્વેર. તો આ √15 × -1 દેટ ઇઝ -√15 થાય મિત્રો. આ મુદ્દો છે એ અત્યાર સુધી તમારા ધ્યાનમાં ક્યારેય આવ્યો ન હોય. આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર છે એ ધન નથી કરી નાખવાનો. -√3 ને -√5 નો ગુણાકાર √15 નથી કરી નાખવાનો, એ -√15 થશે, માઇનસ આગળ આવી જશે મિત્રો. કેમ આવે છે એ મેં તમને બતાવ્યું છે કે -√3 એટલે √3 આયોટા અને -√5 એટલે √5 આયોટા. ઓકે, એટલે આ રીતે. હવે મિત્રો આપણે કેટલાક નિત્યસમની વાત કરવાની છે કે જેમ આપણે વાસ્તવિક સંખ્યા માટે વિસ્તરણના સૂત્રો કે અવયવના સૂત્રો હોય છે એમ સંકર સંખ્યામાં પણ એ જ લાગુ પડે છે. નિત્ય સમૂહ પહેલું z1² - z2² હોય તો આના તમે z1 - z2 અને z1 + z2 આવા અવયવ પાડી શકો છો મિત્રો. પછી એ જ રીતે z1 ± z2 નો સ્ક્વેર હોય તો તમે જેમ એનું વિસ્તરણ કરો છો કે z1² પ્લસ હોય તો પ્લસ રાખવાના, માઇનસ હોય તો માઇનસ, વચ્ચે મધ્યમ પદમાં 2z1 z2 વત્તા z2 નો સ્ક્વેર થશે મિત્રો. પછી એ જ રીતે ઘન આપ્યો હશે એટલે કે z1 + z3 નો ક્યુબ હશે તો z1³ પ્લસ 3z1² × z2 વત્તા 3z1 × z2² પ્લસ z2 નો ક્યુબ થશે. અને જો વચ્ચે માઇનસ હશે z1 - z2 નો ક્યુબ, તો વચ્ચે માઇનસ, જો પ્લસ વચ્ચે હશે તો ઘનના વિસ્તરણની અંદર વચ્ચે બધી જ નિશાની પ્લસ આવશે, પણ જો વચ્ચે માઇનસ હશે તો ક્રમિક વારાફરતી નિશાની છે પ્લસ માઇનસ એ રીતે આગળ. પહેલું પદ પ્લસથી સ્ટાર્ટ થશે, z1 નો ક્યુબ -3z1 નો સ્ક્વેર × z2 પ્લસ 3z1 × z2 નો ક્યુબ અને -z2 નો ક્યુબ, પ્લસ માઇનસ એ રીતે આગળ વિસ્તરણમાં નિશાનીઓ આગળ વધશે. તો આ ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ કઈ રીતે હોય છે અને એના નિત્ય સમૂહ નોંધી લ્યો મિત્રો. પછી આગળ આપણે સંકર સંખ્યા છે એના માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યાની વાત કરીએ. ચાલો મિત્રો, એના પછીનો મુદ્દો છે સંકર સંખ્યાનો માનાંક. મતલબ કે આપેલી સંકર સંખ્યાનું મૂલ્ય શું થાય. સંકર સંખ્યાનું મૂલ્ય મેળવવું એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંકર સંખ્યાનો ઉગમ બિંદુથી અંતર મેળવવું.
શું થયું મિત્રો? કોઈપણ સંખ્યાનો માનાંક એટલે એ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર થયું કહેવાય મિત્રો. ઓકે, યામ સમતલમાં આવશે ત્યારે આપણે ફરી પાછા એને સમજશું. તો સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib હોય તો રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ને z નો માનાંક કહે છે. તેને મોડ z વડે દર્શાવાય છે. એટલે કે તેથી z બરાબર a પ્લસ ib હોય અને આપણે એનો માનાંક મેળવવો હોય તો મોડ z બરાબર થશે રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને મોડ z નો સ્ક્વેર કરવો તો તેથી મોડ z નો સ્ક્વેર કરો તો એ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જેટલું મળે આપણને. ઓકે, મતલબ કે આ જે આપણને સંકર સંખ્યા z a પ્લસ ib આપી છે તો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આયોટા નથી લેવાનો એમાં. ઓકે, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એ બેયના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જે તમે કાઢશો એ આપેલી સંકર સંખ્યાનો માનાંક આપશે આપણને. દાખલા તરીકે z બરાબર 3 - 4i તો મોડ z બરાબર રૂટ ઓફ અહીંયા 3 છે એનો વર્ગ અને આ નિશાની સહિત લેવાના એટલે વત્તા -4 વર્ગ બરાબર આ થશે 9 + 16 બરાબર રૂટ 25 બરાબર 5. પછી હજી એક લઈ લઈએ ઉદાહરણમાં આપણે z બરાબર 2 પ્લસ આયોટા. તો આનો મોડ z મેળવો તો આનો મોડ z શું થશે? તો કે રૂટ ઓફ 2 નો વર્ગ વત્તા આયોટાના ગુણકમાં કાંઈ નથી એટલે 1, એટલે 1 નો વર્ગ બરાબર i સ્ક્વેર ઇઝ 4 પ્લસ 1 ઇઝ રૂટ 5. તો આ રીતે આપણને આપેલી સંકર સંખ્યાનો માનાંક મેળવવા માટે એના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ મેળવવાનું છે મિત્રો આપણે. એના પછી આપણે અનુબદ્ધ સંકર સંખ્યા, આપેલી સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા છે આપણને કેવી રીતે મળે? તો કે સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib હોય તો a માઇનસ ib ને z ની અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય. તેને સંકેતમાં z બાર વડે દર્શાવાય છે. ઓકે, કોઈ પણ સંકર સંખ્યા હોય એની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવી મતલબ કે એના કાલ્પનિક ભાગની નિશાની બદલાવવાની છે, વાસ્તવિક ભાગની નથી બદલાવવાની. ઓકે, તેથી z બરાબર a પ્લસ ib તો z બાર બરાબર a માઇનસ ib થશે એની અનુબદ્ધ સંકર સંખ્યા. દાખલા તરીકે z બરાબર 3 - 4i હોય તો z બાર બરાબર 3 + 4i થઈ જાય. કાલ્પનિક ભાગની નિશાની બદલશે. પછી એ જ રીતે z બરાબર 2i - 1 હોય તો z બાર બરાબર શું થશે મિત્રો? z બરાબર 2i - 1 હોય તો એની અનુબદ્ધ z બાર શું થશે? તો કદાચ તમે 2i + 1 બોલો તો એ તમારો જવાબ ખોટો થશે મિત્રો. અહીંયા કાલ્પનિક ભાગ પહેલાં લખ્યો છે, વાસ્તવિક ભાગ પાછળ કર્યો છે, એટલે વચ્ચેની નિશાની બદલાવાની એવો મતલબ નથી થતો મિત્રો. અહીંયા કાલ્પનિક ભાગની નિશાની જ બદલાવવાની છે, એટલે
2i -1 થશે. કાલ્પનિક ભાગની નિશાની વાસ્તવિક ભાગની નિશાની નહીં બદલે. આપણને વાસ્તવિક ભાગ પહેલા અને કાલ્પનિક ભાગ પછી જ આપે એવું જરૂરી નથી. વાસ્તવિક કાલ્પનિક ભાગ આડાવડા પણ આપવામાં આવે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે નિશાની કાલ્પનિક ભાગની બદલવાની છે, વાસ્તવિક ભાગની નહીં. z બરાબર -3 હોય તો z બરાબર -3 હોય તો z બાર બરાબર શું થાય? +3. નહીં, +3 ન થાય. આમાં કાલ્પનિક ભાગ છે જ નહીં મિત્રો, માત્ર વાસ્તવિક ભાગ જ છે. એટલે -3 નો વાસ્તવિક ભાગ જ હશે, કાલ્પનિક ભાગ નહીં હોય તો એનો અનુબદ્ધ પણ એ જ રહેશે, કોઈ ફેર નહીં પડે. પછી z બરાબર 5 આયોટા હશે તો z બાર બરાબર 5 આયોટા, કાલ્પનિક ભાગ છે એટલે એની નિશાની બદલશે એટલે -5 આયોટા થશે. આવે છે સમજમાં મિત્રો? કોઈ પણ સંકર સંખ્યાના અનુબદ્ધ લેવા એનો મતલબ એના કાલ્પનિક ભાગની જ નિશાની બદલવાની છે. એટલે કે કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવા માટે તે સંખ્યાની માત્ર કાલ્પનિક ભાગની જ નિશાની બદલવી. વાસ્તવિક ભાગની નહીં. ઓકે, એટલે કોઈ પણ સંકર સંખ્યાનો અનુબદ્ધ સંકર સંખ્યા માત્ર એના કાલ્પનિક ભાગની નિશાનીને જ બદલવાની હોય છે, વાસ્તવિક ભાગની નહીં મિત્રો. ઓકે, તો નોંધી લ્યો મિત્રો સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. ચાલો મિત્રો, એના પછી સંકર સંખ્યાના માનાંક અને એના અનુબદ્ધના ગુણધર્મો, બે કમ્બાઈન ગુણધર્મો જોઈ જઈએ છીએ. પહેલો ગુણધર્મ છે કે Z1 અને Z2 બેના ગુણાકારનો માનાંક આપ્યો હોય તો તમે એને સેપરેટ મોડ આપી શકો, મોડ Z1 ઇન્ટુ મોડ Z2, આ બે સમાન થશે. પછી એ જ રીતે ભાગાકારમાં આપ્યા હોય Z1 બાય Z2 નો માનાંક કયો કે મોડ Z1 બાય મોડ Z2, બેને સેપરેટ માનાંક આપી શકો. જો મિત્રો આમાં સરવાળાની વાત ક્યાંય નથી થતી, બાદબાકીની વાત નથી થતી, એ બે સરખા ન થાય હો મિત્રો. જો આવું ન થાય, Z1 પ્લસ ઓર માઇનસ પ્લસ માટે આપણે ખાલી વાત કરીએ પહેલા, Z1 પ્લસ ઓર માઇનસ Z2 બે માટે મોડ Z1 પ્લસ ઓર માઇનસ મોડ Z2, આવું ન થાય. સરવાળા કે બાદબાકીમાં તમે સેપરેટ માનાંક આપી શકો નહીં. જો દાખલા તરીકે એક ઉદાહરણ લ્યો તમે કે અહીંયા લઈ છીએ 3 પ્લસ I અને Z2 તરીકે લઈ લઉં છું 2 માઇનસ 5I, આવું આપણે લીધું હોય તો સામે 3 પ્લસ I પ્લસ 2 માઇનસ 5I શું થાય છે જુઓ. પહેલાં તો અહીંયા અંદર સરવાળો થશે એટલે 3 ને 2 5 અને I માઇનસ 5I એટલે માઇનસ 4I. હવે આનો માનાંક એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 વત્તા 4 નો વર્ગ 16, 25 અને 16 41 વર્ગમૂળમાં થશે. સામે શું થશે તો કે 9 વત્તા 1 અને વત્તા અહીંયા થશે 4 વત્તા 25, તો 9 ને 1 10 વત્તા રૂટ 25 ને 4 29. ઓકે, એટલે આ બાજુ રૂટ 41 અને આ રૂટ 10 વત્તા રૂટ 29 થશે. આ બે સમાન થઈ શકશે નહીં મિત્રો. ઓકે, તમે આના વર્ગમૂળ કાઢશો અને મૂલ્યો સાથે કમ્પેરિઝન કરશો તો પણ એ સરખા જોવા નહીં મળે. એટલે સરવાળા બાદબાકીમાં માનાંક સેપરેટ આપી શકાતો નથી. આ વાત છે એ તમારા મગજમાં વ્યવસ્થિત ઉતારી લેવાની. ગુણાકાર અને ભાગાકારમાં તમે સેપરેટ માનાંક આપી શકો છો, સરવાળા બાદબાકીમાં સેપરેટ માનાંક આપી શકાતા નથી. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે મિત્રો. ઓકે, પછી હવે અનુબદ્ધના ગુણધર્મો છે. તો અનુબદ્ધ છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચારે ચાર ક્રિયાઓ માટે લાગુ પડે છે. એટલે કે Z1 પ્લસ ઓર માઇનસ Z2 નો બાર હોય તો તમે Z1 બાર પ્લસ ઓર માઇનસ Z2 બાર લખી શકો. એ જ રીતે Z1 ઇન્ટુ Z2 નો બેનો આખાઈનો બાર હોય
ગુણાકાર નો બાર હોય તો Z1 બાર ઇન્ટુ Z2 બાર લખી શકો. એ જ રીતના Z1 બાય Z2 નો બાર હોય તો Z1 બાર અપોન Z2 બાર લખી શકો, જ્યાં Z2 શૂન્યત્ર હોવો જોઈએ. પછી Z1 Z ઇન્ટુ Z બાર ઇઝ ઇક્વલ ટુ મોડ Z નો સ્ક્વેર થાય મિત્રો. ઓકે, કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર છે એ સંકર સંખ્યાના માનાંકના વર્ગ જેટલો થતો હોય છે. આપણે 1/z થી એને સ્ટાર્ટ કરો તો 1/z એટલે કે z ઇનવર્સ કઈ રીતે મળે તો કે z ને આપણે a પ્લસ ib લીધા હોય તો 1/z આપણને ખબર છે a માઇનસ ib અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. એટલે a માઇનસ ib એ શું થશે તો પાછું z બાર છે એ a માઇનસ ib થશે. એટલે અંશ છે એ z બાર થઈ ગયો અને છેદમાં મોડ z એટલે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો એનું વર્ગમૂળ ન લ્યો તો મોડ z નો સ્ક્વેર થાય એટલે છેદમાં થઈ ગયા મોડ z નો સ્ક્વેર. અને આના બરાબર આ થઈ ગયું એટલે 1/z બરાબર z બાર અપોન મોડ z નો સ્ક્વેર. ચોકડી ગુણાકાર કરી નાખો તો આ z ઇન્ટુ z બાર બરાબર મોડ z નો સ્ક્વેર, એટલે z ઇન્ટુ z બાર બરાબર મોડ z સ્ક્વેર આપણને મળી જશે મિત્રો. તો આ ગુણધર્મો ખૂબ જ અગત્યના છે, નોંધી લ્યો. અહીં સુધી ઘણી બધી આપણે થિયરી કરી નાખી છે. હવે આપણે દાખલાઓ ઉપર જાશું મિત્રો. પહેલા નોંધી લ્યો આટલું. થિયરી પૂરી થઈ છે આપણી. ઉદાહરણ ઉપર આવીએ. પહેલું ઉદાહરણ છે કે જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે 4x પ્લસ આયોટા ઇન્ટુ 3x માઇનસ વાય બરાબર 3 પ્લસ આયોટા ઇન્ટુ માઇનસ 6 હોય તો x અને y ની કિંમત શોધો. મતલબ કે ડાબી બાજુ જમણી બાજુ બે સંકર સંખ્યાઓ વચ્ચે બરાબર છે, એનો મતલબ કે આ બે સંકર સંખ્યાઓ છે એ સમાન આપવામાં આવી છે. તો આની સમાનતાનો ઉપયોગ આપણે શરૂઆતમાં ભણ્યા હતા કે બે સંકર સંખ્યાઓ સમાન હોય તો એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની તમે સરખામણી કરી શકો મિત્રો. તો અહીંયા કરીએ આપણે. પહેલા લઈએ, આપણને આપેલું છે 4x પ્લસ આયોટા ઇન્ટુ 3x માઇનસ વાય બરાબર 3 પ્લસ આયોટા ઇન્ટુ માઇનસ 6. વાસ્તવિક સાથે વાસ્તવિક ભાગ અને આયોટાના ગુણાકારમાં છે એની સાથે આયોટાના ગુણાકારના ભાગને મતલબ વાસ્તવિક સાથે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક સાથે કાલ્પનિક ભાગની કમ્પેરિઝન કરીએ આપણે તો 4x બરાબર 3 અને 3x માઇનસ વાય બરાબર માઇનસ 6 થશે. તો અહીંથી આપણને x ની નિશ્ચિત કિંમત મળી જશે મિત્રો, x બરાબર 3/4. હવે આ x ની કિંમત છે આની અંદર મૂકી અને એમાંથી આપણે y મેળવી લેશું. તો 3 ઇન્ટુ 3/4 માઇનસ વાય બરાબર માઇનસ 6. તો આ 4 લસા લઈ લેશું આપણે. તો 9 માઇનસ 4y બરાબર 6 ચોક માઇનસ 24. તો આ 4y સામે લઈ જાઓ અને 24 આ બાજુ આવશે એટલે પ્લસ 24 થશે ને આ 4y સામે ગયા તો y બરાબર 9 ને 4 13 એટલે 4y બરાબર 33. તો y બરાબર 33/4. તો અહીંથી આપણને x અને y ની નિશ્ચિત કિંમતો મળી ગઈ. અહીંયા આપણે સંકર સંખ્યાની સમાનતાનો ઉપયોગ કર્યો છે કે બે સંકર સંખ્યાઓ સમાન આપી હોય ત્યારે આપણે એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની સરખામણી આ રીતે કરી અને એમાં જે આવતા અજ્ઞાત ઘટકો કે હોય તો એને મેળવી શકીએ આપણે. ઓકે, ચાલો હવે ઉદાહરણ નંબર 2 શું કહે છે આપણને તો કે નીચેની સંકર સંખ્યાઓને a પ્લસ bi સ્વરૂપમાં દર્શાવો. ઓકે, તો અત્યારે આપણને બે સંકર સંખ્યા કે ત્રણ સંકર સંખ્યાના ગુણાકાર કે એની ઘાત કે એવું બધું આપ્યું હોય તો એને a પ્લસ bi સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે આ પ્રમાણે આગળ વધશું. તો આ -5/8 અને આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર થશે. તો -5/8 અને આયોટાનો સ્ક્વેર છે એ -1 થશે. અહીંયા આપણે આયોટા સ્ક્વેર ઇઝ -1 મૂક્યા છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ મળ્યું આપણને 5/8. મતલબ માત્ર શુદ્ધ વાસ્તવિક સંખ્યા જ મળી છે આપણને, પણ તેમ છતાં એને આપણે a પ્લસ bi ના સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું કરવાનું તો કે આને આ પ્રમાણે લખી શકીએ 5/8 પ્લસ આયોટા ઇન્ટુ 0 અથવા તો 0 આયોટા આ પ્રમાણે એને a પ્લસ bi ના સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. ચાલો મિત્રો, એના પછીનું જે આપ્યું છે એને a પ્લસ આયોટાના સ્વરૂપમાં દર્શાવવા માટે અહીંયા માઇનસ આયોટા ઇન્ટુ 2 આયોટા ઇન્ટુ હવે -1/8 ની
આયોટાની 3 ઘાત છે મિત્રો. તો અહીંયા આપણે શું લખશું? -1ની 3 ઘાત એટલે એ તો -1 જ થશે અને છેદમાં 8નો ઘન એટલે 512 અને આયોટાનો ક્યુબ થશે. તો આ માઇનસ, હવે આયોટાનો ક્યુબ, આયોટા, હવે આ માઇનસ માઇનસ પ્લસ કરી દઉં છું. જો આ માઇનસ માઇનસ પ્લસ અને આ 256. ઓકે, તો માઇનસ માઇનસ પ્લસ 1/256 પછી આયોટાની 3 ઘાત 4 અને 5 એટલે આયોટાની 5 ઘાત થઈ. હવે આયોટાની 5 ઘાત હોય તો આપણે એને 4 વડે ભાંગીએ તો શેષ 1 વધે એટલે આયોટા જ ખાલી વધશે એટલે 256 ઇન્ટુ આયોટા, કારણ કે આયોટાની 5 ઘાત બરાબર આયોટા જ થશે. હવે આને આપણે a પ્લસ બીઆઈના સ્વરૂપમાં લખવું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે શુદ્ધ કાલ્પનિક ભાગ જ એનો વૈધો છે એટલે શુદ્ધ કાલ્પનિક સંખ્યા જ છે તો એનો વાસ્તવિક ભાગ 0 કહેવાય એટલે 0 પ્લસ 1/256 ઇન્ટુ આયોટા થશે મિત્રો. તો આ રીતે આપણે દાખલાઓને ગણવાના થશે મિત્રો. તો નોંધી લ્યો એક વખત. ચાલો મિત્રો, હવે ઉદાહરણ નંબર 3 ઉપર આવીએ. 5 - 3 આયોટાનો ક્યુબ ને a પ્લસ IB સ્વરૂપમાં દર્શાવો. મતલબ નિત્ય સમય આપણે જોયા હતા વિસ્તરણના સૂત્રોને, એનો ઉપયોગ કરવાનો છે. વચ્ચે માઇનસ છે, ઘનનું વિસ્તરણ પ્રમાણે વિસ્તરણ કરી નાખીએ. પહેલા વચ્ચે માઇનસ હોય તો અલ્ટરનેટ નિશાની માઇનસ કરવાની, પહેલી પ્લસ, બીજી માઇનસ, ત્રીજી પ્લસ, પછીની માઇનસ. પહેલા પદનો ઘન માઇનસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ઇન્ટુ બીજું પદ એમનમ, પછી વત્તા 3 ગુણ્યા પહેલું પદની 1 ઘાત અને બીજા પદની 2 ઘાત ઓછા 3 આયોટાનો ક્યુબ. ઓકે, અહીંયા આપણે વિસ્તરણ કર્યું છે કોની મદદથી? તો કે a માઇનસ બીનો ક્યુબ હોય તો a ક્યુબ માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b ક્યુબ, આ પ્રમાણે વિસ્તરણ કર્યું છે આપણે. ઓકે, તો બરાબર 5નો ઘન 125 થશે માઇનસ 5નો વર્ગ 25, 5નો વર્ગ 25 અને 25 નવા 225 ઇન્ટુ આયોટા. પછી અહીંયા કરશું આપણે તો આ 5 તેરી 15 અને 3નો વર્ગ 9 એટલે 15 નવા 135 અને આઈનો સ્ક્વેર એટલે આયોટા સ્ક્વેર માઇનસ 3નો ઘન 27 ઇન્ટુ આયોટા ક્યુબ. હવે આયોટા સ્ક્વેર અને આયોટા ક્યુબ છે એના મૂલ્ય આપણી પાસે છે. આયોટા સ્ક્વેર -1 થઈ જશે અને આયોટા ક્યુબ ઇઝ માઇનસ આયોટા. આ 125 માઇનસ 225 આયોટા પ્લસ 135 ઇન્ટુ -1 માઇનસ 27 ઇન્ટુ માઇનસ આયોટા બરાબર 125 માઇનસ 225 આયોટા, આ માઇનસ 135 ને આ માઇનસ માઇનસ પ્લસ 27 આયોટા થશે. તો આ 125 પ્લસ 125 માંથી માઇનસ 135 કરશું આપણે વાસ્તવિક ભાગની બાદબાકી સરવાળા બાદબાકી કરીએ તો 125 માઇનસ 135 એટલે માઇનસ 10 અને આ માઇનસ 225 આયોટા અને વત્તા 27 આયોટા એટલે 225 માંથી 27 બાદ કરીશ એટલે માઇનસ 198 આયોટા થશે. એટલે -10 માઇનસ 198 આયોટા આપણને મળ્યું છે મિત્રો. ઓકે, ચાલો હવે એના પછીનો ચોથું ઉદાહરણ છે -√3 પ્લસ -√2 ઇન્ટુ 2√3 માઇનસ આયોટા. એને પણ a પ્લસ IB સ્વરૂપમાં ફેરવા. જો મિત્રો આ દાખલાઓ અથવા તો સ્વાધ્યાય આપણું પેલું 5.1 આવશે એની અંદર a પ્લસ BI સ્વરૂપમાં ફેરવવાના જ મોસ્ટલી દાખલા આવશે, કારણ કે આગળ જે કાંઈ પણ નવી થિયરી આવશે ને એની અંદર આપણે જેની જરૂર પડશે એ a પ્લસ BI સ્વરૂપ પહેલાં આપણા કોઈ પણ કામ કરતાં પહેલાં a પ્લસ BI સ્વરૂપમાં જ એને પહેલાં ફેરવવા પડશે, બાકીના બધા કામ પછી થઈ શકશે આપણા. એટલે હવે આમાં આપણે આગળ વધીએ તો આ -√3, હવે રૂટની અંદર માઇનસ હોય તો આપણને ખબર છે કે એનું ઋણ સંખ્યાના વર્ગમૂળ આયોટામાં નીકળતા હોય છે, 2નું વર્ગમૂળ તો નીકળે નહીં એટલે √2 એમનમ અને માઇનસ માટે આયોટા.
અને આ 2√3 માઇનસ આયોટા. ઓકે, એટલે -√2 જગ્યાએ √2 આયોટા થયું છે. હવે આનો બેનો ગુણાકાર કરી દઈએ આપણે, તો આ -√3 × 2√3 એટલે √3 × √3 એટલે 3 થઈ જાય. 3 દુ 6 એટલે -6. પછી આનો આની સાથે એટલે માઇનસ માઇનસ પ્લસ √3 આયોટા. પછી આનો આની સાથે કરશું એટલે પ્લસ આ બે એમનેમ √2 × √3 એટલે √6 એટલે 2√6 આયોટા. અને છેલ્લાનો ગુણાકાર એટલે પ્લસ માઇનસ માઇનસ √2 એમનેમ અને આયોટા ઇન્ટુ આયોટા, દેટ ઇઝ આયોટા સ્ક્વેર. તો આ -6 પ્લસ √3 આયોટા પ્લસ 2√6 આયોટા. હવે આયોટાનો સ્ક્વેર છે એ -1 થાય એટલે હવે ડાયરેક્ટ આપણે લખશું. ઓકે, આયોટા સ્ક્વેર જે આવે એટલે સીધા જ પ્લસ કરી દેવાના છે આપણે, એટલે પ્લસ √2 કાઉન્સમાં લખી દઈશું કે આયોટા સ્ક્વેર ઇઝ -1 છે. તો બરાબર આ વાસ્તવિક ભાગ એટલે -6 પ્લસ √2 અથવા તો √2 -6 ગમે તે લખી શકો તમે. અને બાકીના જે આયોટાવાળા છે એમાંથી આયોટા બહાર કાઢી લઈ તો આ √3 પ્લસ 2√6 ઇન્ટુ આયોટા. તો આ થયું -6 પ્લસ √2 પ્લસ હજી આમાંથી √3 કોમન કાઢવા હોય તો કાઢી શકો. √3 કોમન કાઢશો એટલે 1 પ્લસ 2√2 આયોટા થશે. અહીંથી √3 નીકળી જશે એટલે √2 × 2 એટલે 2√2 ને અહીંથી √3 નીકળી ગયા એટલે અહીંયા 1 જ વધશે. તો એકદમ સહેલા છે દાખલાઓ, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, પછીનું ઉદાહરણ નંબર 5 છે 2 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. મતલબ કે z નો વ્યસ્ત મેળવવાનો છે. આ પહેલી સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા મેળવવાની છે. તો આને આપણે z વડે દર્શાવી દઈએ. z બરાબર 2 - 3i. ઓકે, હવે તેથી z ઇન્વર્સ બરાબર 1/z બરાબર 1/2 - 3i. હવે છેદના અનુબદ્ધ વડે ગુણીને ભાંગી નાખીએ એટલે 1/2 - 3i એને ગુણ્યા 2 + 3i. જો કાલ્પનિક ભાગની જ નિશાની બદલવાની હો. 2 + 3i છેદના અનુબદ્ધ વડે ગુણીને ભાંગી નાખ્યા. તો ઉપરથી આ 2 + 3i અને છેદમાં x + y ને x - y નો ગુણાકાર x² - y² પ્રમાણે 4 - 9i². તો આ 2 + 3i ના છેદમાં 4 આ i² ના માઇનસ થશે એટલે -−+9. અહીંયા આપણે લખી દઈશું i² બરાબર -1 લીધા છે. તો આ 2 + 3i ના છેદમાં 13 અને સેપરેટ ભાંગી નાખો તો 2/13 + 3/13 આયોટા. તો આ મળ્યું આપણને z ઇન્વર્સ. ઓકે, તો z ઇન્વર્સ માટે તમે z ઇન્વર્સ બરાબર z બાર અપોન મોડ z ના સ્ક્વેર એનો પણ ઉપયોગ કરી શકો. ઓકે, અથવા તમે z ઇન્વર્સ બરાબર z બાર અપોન મોડ z નો સ્ક્વેર ના ઉપયોગથી પણ મેળવી શકાય. ઓકે, એટલે આની મદદથી પણ તમે મેળવી શકશો. આપણે એક જ રીત ફોલો કરીએ છીએ, આની મદદથી પણ મેળવો તો મળી જશે તમને આરામથી. ચાલો, હવે એના પછી છઠ્ઠા ઉદાહરણની અંદર નીચેની સંકર સંખ્યાઓને a + ib સ્વરૂપમાં, મતલબ આપણે આ કામ a + ib વાળું જ કરવાનું છે મિત્રો. તો અહીંયા આપણને આપ્યું છે 5 + √2i ના છેદમાં 1 - √2i. તો આપણે પહેલું જ કામ છેદને દૂર કરવાનું કારણ કે આપણે a + ib સ્વરૂપ જોતું હોય તો છેદમાં જે પદ આયોટા વાળું હોય એને દૂર તો જ કરી શકીએ જો છેદના અનુબદ્ધ વડે ગુણીને ભાંગી નાખીએ. એટલે પહેલું કામ આપણે છેદના અનુબદ્ધ વડે એટલે 5 + √2i ના છેદમાં 1 - √2i એને ગુણ્યા 1 + √2 આયોટા ના છેદમાં 1 + √2 આયોટા બરાબર. અંશમાં આપણે અંશનો ગુણાકાર કરશું એટલે શું થશે? 5 × 5 અને 5 √2 આયોટા પ્લસ આ 1 ગુણ્યા √2 આયોટા એટલે √2 આયોટા અને આ થશે હવે આયોટાનો સ્ક્વેર આવશે અહીંયા √2 આયોટા સ્ક્વેર એના છેદમાં આનો બે મિત્રો 5 છેદમાં x - y ને x + y આપેલું છે તો x² - y² પ્રમાણે √2 એટલે
2 ઇન્ટુ આયોટા સ્ક્વેર. ઓકે, એટલે અંશમાં થશે 5 પ્લસ 5 √2 આયોટા પ્લસ √2 આયોટા અને આઈ સ્ક્વેર ઇઝ -1 એટલે -2 એના છેદમાં 1 આ માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જશે. તો વાસ્તવિક ભાગ 5 માંથી 2 જશે એટલે 3 પ્લસ 5 √2 એમાંથી આપણે 5 √2 પ્લસ √2 એટલે 6 √2 આયોટા ના છેદમાં 3. હવે 3 વડે સેપરેટ ભાંગી નાખશું એટલે 1 પ્લસ 2 √2 આયોટા. તો આ મળી ગયું આપણને a પ્લસ IB સ્વરૂપ અથવા a પ્લસ BI સ્વરૂપ. ચાલો એના પછીનો i ની -35 ઘાત આપી છે મિત્રો. તો આવી ઘાત આપી હોય તો i ની -35 ઘાત છે એટલે 1/i ની +35 ઘાત કરીને પણ કરી શકો, અથવા તો તમે જો આને 4 ના ગુણક તરીકે જોશો તો શું થશે, તો કે હું આને આમ લખી દઉં કે i ની -36 વત્તા 1 વધારી દીધી, -36 વત્તા 1 કરી નાખ્યા એટલે એ 35 જ છે એકચ્યુઅલી. એટલે આ -36 છે એ પછી i ની +4 ઘાત હોય કે -4 ઘાત હોય એ તો 1 જ થાય. એટલે આ આયોટાની -36 ઘાત ઇન્ટુ આયોટા. ઓકે, એટલે આયોટાની -36 ઘાત ઇન્ટુ આ આયોટાની 1 ઘાત, મતલબ ઘાતમાં સરવાળો છે તો એને સમાન આધારે ઘાત આપી છે આપણે. બરાબર, આયોટાની -36 ઘાત છે એટલે એ 1 થશે ઇન્ટુ આયોટા એટલે આ આયોટા. આયોટાની -35 ઘાતનું મૂલ્ય આપણને આયોટા મળ્યું છે મિત્રો. તો આ રીતે આપણે ઉદાહરણ 6 સુધી આપણે કમ્પ્લીટ કર્યા છે. પ્રેક્ટિસ કરજો આ દાખલાઓની મિત્રો, એટલે આમાં કાંઈ અઘરું હોતું નથી. આને બીજી રીતે પણ કરી શકો, ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, પણ આ એકદમ સહેલું રીત તમને મળી જશે, આ રીતે પણ મળી શકે. ઓકે, તો અહીં સુધી રાખીએ. ગુડ બાય, આવજો મિત્રો.